જય જય ગરવી ગુજરાત। મિત્રો, ભારતનું પશ્ચિમ છેવાડાનું રાજ્ય એટલે ગુજરાત, એક એવો પ્રદેશ જે વેપાર, સંસ્કૃતિ અને તહેવારો માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, જે ભારતનું હીરાનું હબ છે અને જે શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદનમાં પણ અગ્રેસર છે। 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને સૌથી વધુ એરપોર્ટ ધરાવતું ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। પણ શું તમે જાણો છો કે આ ગુજરાતની શાન કયા શહેરો છે? કયા શહેરો છે જે ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવે છે? આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના ટોપ 5 શહેરો જે રહેવા માટે, ફરવા માટે અને બિઝનેસ માટે શ્રેષ્ઠ છે। તો ચાલો શરૂ કરીએ આ શાનદાર સફર। લિસ્ટમાં પહેલા નંબરે છે અમદાવાદ। મિત્રો, સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ માત્ર ગુજરાતનું જ નહીં પણ ભારતનું 7મા નંબરનું સૌથી મોટું શહેર છે। લગભગ 90 લાખથી વધુ વસ્તી ધરાવતું આ શહેર ગુજરાતનું ધબકતું હૃદય છે। ઇતિહાસ અને વારસો। મિત્રો, 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની હતું। આ શહેરની ખાસિયત એ છે કે અહીં તમને એક તરફ આધુનિક ગિફ્ટ સિટી અને હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવા મળશે, તો બીજી તરફ જૂના અમદાવાદનો ઇતિહાસ વારસો। તેથી જ 2017માં યુનેસ્કોએ અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું હતું। ઉદ્યોગ અને શિક્ષણ। અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે કારણ કે અહીંનો કોટન અને ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે। શિક્ષણ ક્ષેત્રે પણ અહીંની સંસ્થાઓ દેશનું નામ રોશન કરી રહી છે। જોવાલાયક સ્થળો અને ફૂડ। મિત્રો, અહીં આવો તો સાબરમતી આશ્રમ, કાંકરિયા લેક અને સીદી સૈયદની જાળી જોવાનું ચૂકતા નહીં। અને હા, અમદાવાદી ખમણ, ઢોકળા, ફાફડા જલેબી અને પાણીપુરી તો તમારા પ્રવાસમાં 4 ચાંદ લગાવી દેશે। હવે વાત કરીએ લિસ્ટના બીજા શહેરની, સુરત। મિત્રો, તાપી નદીના કિનારે વસેલું સુરત ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે। આ શહેર પોતાની ચાકશોધ અને સ્પીડ માટે જાણીતું છે। સુરતની ઓળખ 2 વસ્તુઓથી છે, હીરા અને કાપડ। શું તમે જાણો છો કે દુનિયાના 10માંથી 9 હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે? હમણાં જ અહીં સુરત ડાયમંડ બુટ્સ બન્યું છે, જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે, જેણે અમેરિકાના પેન્ટાગોનને પણ પાછળ છોડી દીધું છે। સાથે જ અહીંનું સાડી અને કાપડ માર્કેટ એશિયામાં પ્રખ્યાત છે। સ્વચ્છતા અને સ્માર્ટ સિટી। મિત્રો, સુરત માત્ર કમાવામાં જ નહીં, ચોખ્ખાઈમાં પણ નંબર 1 છે। સુરત સર્વેક્ષણમાં સુરત સતત ભારતનું બીજા નંબરનું સૌથી સ્વસ્થ શહેર રહ્યું છે। અહીંના ફ્લાયર ઓવર બ્રિજ અને સ્માર્ટ સિટી પ્લાનિંગ ઉડીને આંખે વળગે છે। સુરત ગુજરાતનું સૌથી સુરક્ષિત શહેર મનાય છે, જ્યાં 1000થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે। અહીં રાત્રે પણ મહિલાઓ નિશ્ચિત થઈને ફરી શકે છે। ત્રીજા નંબરે આવે છે વડોદરા, જે પહેલાં બરોડા તરીકે ઓળખાતું હતું। આ છે ગુજરાતની સંસ્કારી નગરી અને કલ્ચર કેપિટલ। મિત્રો, વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું વડોદરા ગાયકવાડ શાસકોનું શહેર છે। અહીંનો લક્ષ્મી વિલાસ પેલેસ લંડનના બિકિંગહામ પેલેસ કરતાં પણ 4 ગણો મોટો છે। આ શહેરની આર્કિટેક્ચર અને ઇમારતોમાં પણ તમને ઇતિહાસ જીવત થતો દેખાશે। શિક્ષણ અને ઇન્ડસ્ટ્રી। મિત્રો, વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આવેલી છે, જે શિક્ષણનું ધામ છે। ઔદ્યોગિક રીતે જોઈએ તો વડોદરા ફર્ટિલાઇઝર, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું હબ છે। રિફાઇનરી અને મોટા ઉદ્યોગોને કારણે અહીં રોજગારીની વિપુલ તકો છે। ટુરિઝમ। મિત્રો, વડોદરાથી નજીક આવેલું ચાંપાનેર પાવાગઢ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। ઉપરાંત નવરાત્રિમાં વડોદરાના ગરબા આખી દુનિયામાં ફેમસ છે। જો તમારે શાંતિ અને સંસ્કૃતિનો અનુભવ કરવો હોય તો વડોદરા બેસ્ટ છે। ચોથા નંબરે છે સૌરાષ્ટ્રનું પાટનગર, રંગીલું રાજકોટ। મિત્રો, 1948થી 1956 સુધી રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતું। આઝાદી પહેલાં અને પછી પણ રાજકોટનું રાજકારણ અને વેપારમાં મોટું નામ રહ્યું છે। ખુદ મહાત્મા ગાંધીજીએ તેમનું સ્કૂલિંગ અહીંથી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી કર્યું હતું। રાજકોટના લોકોની વાત જ નિરાળી છે। અહીં બપોરે 1થી 4 આરામ કરવાની પરંપરા અને સાંજ પડ્યે રેસકોર્સ રિંગ રોડ પર ફરવાની મજા અલગ છે। સોનું અને એન્જિનિયરિંગ। મિત્રો, રાજકોટ 2 વસ્તુ માટે આખા ભારતમાં પ્રખ્યાત છે,
શુદ્ધ સોનું અને મશીનરી પાર્ટ્સ. અહીંની સોની બજાર ભારતની સૌથી મોટી ગોલ્ડ માર્કેટમાં સ્થાન ધરાવે છે. તેમજ રાજકોટ એશિયાનું ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ હબ બની રહ્યું છે. લિસ્ટમાં 5મું અને છેલ્લું શહેર છે જામનગર, જેને ગુજરાતનું ઘરેણું અને છોટી કાશી કહેવાય છે. મિત્રો, જામનગર તેના મંદિરો માટે જાણીતું છે. અહીંના બાલા હનુમાન મંદિરમાં 1964થી અવિરત શ્રી રામધૂન ચાલે છે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી છે. આર્થિક પાવર હાઉસ. મિત્રો, આ શહેર ભલે કદમાં નાનું લાગે પણ આર્થિક રીતે ખૂબ મજબૂત છે. અહીં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવેલી છે. આ ઉપરાંત જામનગર તેની બાંધણી સાડીઓ અને પિત્તળના ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. જામનગરમાં લાખોટા તળાવ, પ્રતાપ વિલાસ પેલેસ અને નજીકમાં આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય જોવાલાયક છે. અહીંનો શાંત માહોલ અને કાઠિયાવાડી ભોજન, ખાસ કરીને કચોરી અને ઘૂઘરા, સહેલાણીઓ માટે ખૂબ જ આકર્ષે છે.